પાણી નીકળે તકલીફ લપટી ગયો તો જો ને આજે જ લપટી ગયો. હોય કાંઈ ભાવ લગભગ આ તમારી નજરે જ છે. જો ને કચરપટ્ટી રાખો, ગંડક વાળો છે આખો. પોરબંદર શહેરના શીતલા ચોક વિસ્તારમાં ગટરના ગંદા પાણી છે તે રસ્તા ઉપર વહી રહ્યા છે. હાલ તમને દ્રશ્યો બતાવી દઈએ. પોરબંદર શહેરના શીતલા ચોક બ્રાન્ચ સ્કૂલ નજીકના દ્રશ્યો છે. નજીકમાં મચ્છી માર્કેટ આવેલી છે અને અહીં નજીકમાં સામે જ ભગવાન શ્રી રામનું મંદિર છે જે જાનકી મઠથી ઓળખાય છે. દ્રશ્યમાં જોઈ રહ્યા છો તે પોરબંદર શહેરના શીતલા ચોક વિસ્તારના દ્રશ્યો છે. મચ્છી માર્કેટથી આ પાણી બહાર નીકળી રહ્યું છે અને રસ્તા ઉપર આવી રહ્યું છે, જેના કારણે આસપાસના વિસ્તારના લોકોને મુશ્કેલી થઈ રહી છે. ગટરના ગંદા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યો છે. અહીં ધંધાર્થીઓ પણ છે તે પણ પોતાનો ધંધો કરી શકતા નથી, કારણ કે ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક ભૂગર્ભ ગટરની સફાઈ કરવી જોઈએ, જેથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી ના થાય. રામજી મહેતા, મહેશભાઈ, કયો વિસ્તાર કેવો? શીતલા ચોક એરિયો, બ્રાન્ચ સ્કૂલ, મચ્છી માર્કેટ. શું તકલીફ શું છે ગટરના પાણીથી? આ જો નીકળે પાણી નીકળે તકલીફ લપટી ગયો તો જો ને આજે જ લપટી ગયો. હા, કેટલા સમયથી આ સમસ્યા છે? આ 4 દી 4-5 દી થાય. કરવા નથી આવતું અહીંયા? કોઈ ક્યાં આવે, ભાવ જ નથી પૂછતું. શું નામ છે? નારણભાઈ. નારણભાઈ, આ વિસ્તારમાં કેટલા સમયથી આ સમસ્યા છે ભૂગર્ભ ગટરની? આ લગભગ 5-6 દી થયા વરસાદ ચાલુ છે ત્યારે આ ફૂલ ઓવરફ્લો થઈ ગયું આપણું ને માણસ આવ જાવ કરી જ ન શકતા. કરવા નથી આવતું? કોઈ ભાવે નથી પૂછતો, કઈ વાહિંદો મારવા કોઈ આવતું જ નથી. બ્રાન્ચ સ્કૂલ ની સામે રામ મંદિર છે ને ત્યાં બીજું શું કરે હવે મ્યુનિસિપાલિટી શું આ બધી અવાજ થઈ ગયા બધી કઈ કોઈ ભાવ કરવા જ નથી આવતું. હોય કાંઈ ભાવ લગભગ આ તમારી નજરે જ છે. જો ને કચરપટ્ટી રાખો, ગંડક વાળો છે આખો. કરવું શું હોય, પબ્લિક શું કરે પછી?